એની વાર્તા કેતા એ તો સંત નું વાળું હતું. કયો તો સંત ના પર આશરો મળી જાય ને હમ તો બહુ સારું પડે એમ. અત્યારે સંતોના એવા સંતો ઘણા પડ્યા છે, એવા હારા હારા સંતો. હમ એ એક વખત નારદ મુનિ છે ને, હમ એ જાતા હતા ભગવાન પાસે, રોજ જાય ભગવાન મળવા જવાનું હોય ને રોજ. હમ તો ભગવાનને જતા હતા મળવા, તો રસ્તામાં કોઈ ઘર આવતું હોય ને હા ત્યાં પોરો ખાય ને ચા પાણી પીએ ને એવું કરે એમ. હમ તે પછી રોજ નું થયું ને એમ. રોજ ઈ ભગવાન પાસે જાય ને ચા પાણી પીવડાવે ને એવું કરે ઓલા બેન બિચારા એમ. હમ એ બેન ને સંતાન નહોતા. તે પછી બેને વળી કીધું વળી નારદજી ને, તમે ભગવાન પાસે રોજ તમે જાવી ત્યાં કેમ આમ ક્યાં જાઓ? તો કે ભગવાન પાસે. તો ભગવાન તમે રોજ વાતો કહો? તો કે હા. તો ભગવાન ને કે મારો કે અમારો પૂછજો નહીં કે અમારા નસીબમાં સંતાન છે કે નથી એમ, કિસ્મતમાં. મતલબ નારદજી કે વાંધો નહીં, પૂછી લે, એમાં શું હતું કે એમ. ભગવાન એ તો ડાયરેક્ટ ભગવાન ને કહો એટલે સોંપડું જોઈ એ ભગવાન પૂછ્યું ભગવાનને નારદજીએ કે ભગવાન કે આ જોતો કે આ લોકો નામ આ છે કે હું રોજ ને નીકળું બિચારા પાણી પીવડાવવાની આમ કરે કે બિચારા માણસો, તો તમે જો તમે કે એના નસીબમાં સંતાન બંતાન છે કે નહીં એમ. ભગવાન કે જોઈ લઉં. તે ભગવાન સોપડો કાઢ્યો તો ભગવાન કે એ લોકો નસીબમાં સંતાન નથી. કાંઈ વાંધો નહીં. પાછા નાથી બીજે નીકળે ને તો સંતાન પૂછ્યું કે બેને પૂછ્યું કે તમે પૂછ્યું ભગવાન ને? તો હા. તો શું કીધું ભગવાન? તમારા નસીબમાં સંતાન નથી બેન કેમ? કાંઈ વાંધો નહીં. નસીબમાં ના આવે તો પછી શું કરીએ આપણે? ભગવાને દેવું હોય તો દે કે નહીં સંતાન. બીજું હોય કે આપણે આ બધા વટે માર્ગ જે નીકળીને આપણે સેવા કરી, બીજું હોય એમ. પછી એમ કહીને થોડોક ટાઈમ થયો ને તો પછી ભગવાન કઈ નારદજી ને પછી કઈ બીજું કઈ કામ આવી ગયું થોડોક તમને જવાનું નહીં. તે પછી ઘણો ટાઈમ થઈ ગયો. પછી થોડાક વર્ષ થઈ ગયા, પછી થોડા વર્ષ પછી પાછા ત્યાં નીકળ્યા ને તો ત્યાં બે છોકરા રમ્યા ફળિયામાં મસ્ત ટાબરિયા. જોઈ તો એમ થયા કાનુડા જેવા. તો નારદ મુનિએ કીધું કે બેન કે આ છોકરા કોના? તો કે અમારા છે. તો કેમ તમારા નસીબમાં તો કે સંતાન નહોતા ને? તો કે હવે તો કુદરત ભગવાને દીધા છે કે અમારા હાથની વાત થોડી છે. ભગવાન કે દેવા વાળો બેઠો છે એમ. તો કે એ વાત હશે કે નારદજી ને ખીચ ચડી ગઈ એમ કે મને ભગવાન ના પડે નાની કેમ સંતાન આપ્યા? તો મને કહી દેવું હતું કે ભગવાન એના નસીબમાં સંતાન છે પણ મોડા છે. તો ભગવાન મને તો ના પાડી દીધી કે ના એ નસીબમાં સંતાન જ નથી એમ. અને અત્યારે બે સંતાન ભેગી થાય કે ભગવાન કે કાંઈ વાંધો નહીં. તો ખીચ ચડી ગયા ભગવાન પાસે. તો ત્યાં કે તો માતાજી આટલા રસ્તા બેસી ગયા. તો માતાજીને પૂછ્યું કે ભગવાન ક્યાં છે? માતાને ખબર પડી ગઈ. માતાજી કે પણ બોલો ને તમે, શું કામ છે ભગવાનનું? કે એને નથી સારું, તબિયત કે ખરાબ છે. તો કે શું થયું? કે તો કે ભગવાનને કે કાળજા જોઈશ. કાળજા હોય ને માણસના તો ભગવાન હારા થાય એમ છે એમ. તો ભગવાન ના આવવા જોઈએ કે તો તમે કાળજા લ્યા કે જાવ કે એમ તમે ભગવાન માટે બધું કરો છો ને એમ.